हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટર પૂરું થયું છે। આજે નવું ચેપ્ટર લઈશું જેના વિશેની આપણે માહિતી મેળવીશું। એકબીજાને હાથ મિલાવવા, ગિફ્ટ આપવી, ઉપહાર આપવો। તો આની અંદર ખાસ યાદ રાખવા જેવી બાબત 3 છે। કુલ વ્યક્તિઓની સંખ્યા હશે, સંખ્યા એને આપણે n ધારીશું। પછી હાથ મિલાવવા, એકબીજાના હાથ મુકાવીએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું, n કૌંસમાં n - 1 છેદમાં 2। કોઈને ઉપહાર કાં તો ગિફ્ટ આપવી એના માટેનું સૂત્ર રહેશે n કૌંસમાં n - 1। બસ આટલું જ યાદ રાખવાનું છે। ચલો ઉદાહરણ, એક સ્થળ પર ઉપસ્થિત 15 વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવે છે તો તે કેટલી વખત હાથ મિલાવશે? તો હાથ મિલાવવા માટેનું આપણે સૂત્રનો ઉપયોગ કરીશું આ। જો અહીં કુલ 15 વ્યક્તિઓ, n બરાબર 15, n ની કિંમત 15, તો સૂત્ર n કૌંસમાં n - 1 છેદમાં 2। ચલો n ની કિંમત 15, કૌંસની અંદર પણ 15 - 1 છેદમાં 2। ચાલો 15 કૌંસમાં 15 માંથી 1 જાય તો 14। હવે કૌંસ નીકાળીશું તો ગુણાકાર થઈ જશે, 14 માઇનસ પછી કૌંસ નીકાળીશું તો ગુણાકાર થઈ જશે, 15 - 1 એટલે 14, 7 દુ 14, 15 × 7। ચલો 15 × 7 કરી દો, 105 થશે તોય છતાંય ગુણાકાર કરી દઈએ। 7 × 5 = 35 નો 5 વધી 3, 7 8 9 10, કુલ કેટલી વખત હાથ મુકાવશે? 105 વખત હાથ મુકાવશે। ઉદાહરણ 2 ની અંદર એક પાર્ટીમાં ઉપસ્થિત 8 લોકો આપસ में હાથ મિલાવે છે તો કેટલી વખત હાથ મુકાવશે? હાથ મુકાવે છે આ યાદ રાખવાનું છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું, n બરાબર કેટલા? 8। ચાલો સૂત્ર n બરાબર કૌંસમાં n - 1 છેદમાં 2, n ની કિંમત 8, કૌંસમાં પણ 8 - 1 છેદમાં 2। 8 માંથી 1 જાય તો ગુણ્યા 7, કૌંસ જાય એટલે ગુણાકાર થશે। ચલો ઉડાડીએ, 4 દુ 8, હવે 4 × 7 રહેશે, 7 ચોક 28 વખત હાથ મુકાવશે। चलो उदाहरण 3, आईपीएल टूर्नामेंट में कुल 10 टीमों, કેટલી? कुल 10 टीमों લીગ મેચ રમે છે। જો તે દરેક ટીમ એકબીજાની વિરુદ્ધ એક મેચ રમે તો ટુર્નામેન્ટમાં કુલ કેટલી મેચો રમાશે? આ હાથ મુકાવ્યા જેવો જ દાખલો છે તો એના આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, n બરાબર કુલ કેટલા? 10, n ની કિંમત 10, સૂત્ર n - 1। ચાલો n ની કિંમત 10, 10 - 1 છેદમાં 2, 10 માંથી 1 જાય તો 9, પરંતુ કૌંસ ખુલશે એટલે ગુણાકાર થઈ જશે। ચલો 2 થી ઉડશે, હા 10 ઉડશે, 5 દુ 10, 5 × 9, 9 × 5 = 45 વખત કુલ મેચો રમાશે। ઉદાહરણ 1, એક સ્થાન પર ઉપસ્થિત 10 વ્યક્તિઓ એકબીજાને ગિફ્ટ આપે છે। અહીંયા ગિફ્ટ આપવા વાળો દાખલો છે, ગિફ્ટ આપે તો તે કુલ કેટલી ગિફ્ટ આપી હશે? તો આ સૂત્રનો ઉપયોગ થશે, n ની કિંમત 10। ચલો સૂત્ર, ગિફ્ટ આપવી, ઉપહાર આપો એના માટેનું સૂત્ર છે n - 1 બરાબર। ચાલો n નું કિંમત 10, 10 - 1, ચાલો 10
10માંથી 1 જાય તો 9, પરંતુ કૌંસ હટશે તો ગુણાકાર થઈ જશે 9. 10 નવા 90, 90 વખત કુલ ગિફ્ટ આપી હશે. ચાલો ઉદાહરણ નંબર 2. એક સ્થાન પર ઉપસ્થિત 14 વ્યક્તિઓ એકબીજાને પેન આપે છે, તો તે કુલ કેટલી પેનો આપી હશે? તો ગિફ્ટ આપી ઉપહાર આપો એનું સૂત્ર આ લાગુ પડશે. એનની કિંમત 14, એન બરાબર 14 થશે. ચલો આઈ 14, એન કૌંસમાં એન માઇનસ 1, 14 કૌંસમાં 14 ઓછા 1, 14, 14માંથી 1 જાય તો 13. ચાલો 14 ગુણ્યા 13 કરો, 14 ગુણ્યા 13, 0, 4 એકા 4, 1 એકા 1, 4 તરી 12 નો બગડો વધી 1, 4, 3 ને 1 4, 2, 4 4 8 1, તો કુલ કેટલા? 182 પેનો આપી હશે. ટાઈપ 3 ઉદાહરણ 1. સંખ્યા વાંચે. એક મીટિંગમાં ઉપસ્થિત બધા વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવ્યા અને આ પ્રમાણે કુલ કેટલા? 55 વખત હાથ મિલાવ્યા, તો તે વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે? અહીં કુલ વ્યક્તિઓ નહીં આપી, આપણે વ્યક્તિઓની સંખ્યા શોધવી પડશે. અહીં કુલ કેટલી વખત હાથ મુકાવ્યા એ આપી દીધા છે, પરંતુ આપણને સંખ્યા વ્યક્તિઓની કેટલી છે એ ખ્યાલ નહીં, તો આપણે બેસ્ટ રીત આ ઓપ્શનમાંથી આપણે શોધીશું. અહીંયા હાથ એકબીજાને હાથ મુકાવે એટલે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. એન કૌંસમાં એન માઇનસ 1 છેદમાં 2, આ સૂત્રનો ઉપયોગ કરીશું. હાથ મુકાવ્યા એટલે એન આપણને ખ્યાલ નહીં, એટલે આપણે પહેલો ઓપ્શન 10નું લઈશું. જવાબ એન બરાબર 10, 10 માઇનસ 1 છેદમાં 2. ચલો 10, 10માંથી 1 જાય તો 9, ગુણા 9, કૌંસ હટે એટલે ગુણા થશે. અહીં ઉડે છે, હા, 5 દુ 10 બરાબર 5 ગુણા 9 બરાબર 9 પંચા 45 વખત હાથ મુકાવશે. આપણને કેટલા જોઈએ? 55. તો આ આપણને કામ આવ્યું નથી. આગળ વધીએ. ચલો બીજું ઓપ્શન લઈએ. એન કૌંસમાં એન માઇનસ 1 છેદમાં 2, એનની કિંમત આપણે 11 લઈશું. 11 માઇનસ 1 બરાબર 11 ગુણ્યા 10, 11માંથી 1 જાય તો 10. ચલો ભગાય છે, હા, 5 દુ 10, 11 પંચા 55. તો અહીંયા આપણને જવાબ મળી ગયો. તો બીજું ઓપ્શન આપણને કામ લાગ્યું. ઉદાહરણ નંબર 2. સંખ્યા વાંચીએ. એક સ્થાન પર ઉપસ્થિત બધા વ્યક્તિઓ એકબીજાને ગુલાબ આપે છે. આમ કુલ 132 ગુલાબ થાય છે, તો કુલ કેટલી વ્યક્તિઓ હશે? અહીંયા પણ કુલ વ્યક્તિઓની સંખ્યા આપને શોધવાની છે. તો અહીં શું કહે છે? એકબીજાને ગુલાબ આપે છે. ગુલાબ એટલે ભેટ આપે છે, ગિફ્ટ આપે છે. આ સૂત્રનો ઉપયોગ થશે. તો જો આ પ્રકારનો દાખલો હશે તો આપણે ઓપ્શનમાંથી જ જવાબ મેળવીશું. ઓપ્શન 4 આપ્યા છે. ઓપ્શન એ પહેલાં જોઈએ. ભેટ આપે છે ગુલાબ, એટલે એના માટેનું સૂત્ર આપણે કયું છે? એન માઇનસ 1. ચલો આ સૂત્રનો ઉપયોગ થશે. એનની કિંમત આપણે ખ્યાલ નહીં, પરંતુ ઓપ્શન એ લઈએ. એન બરાબર 9 માઇનસ 1, 9માંથી 1 જાય તો 8, 9 અઠા 72. તો આ જવાબ આપણને મળશે નહીં. આપણે કુલ 132 લાવવાના છે. ચલો ઓપ્શન નંબર બી જોઈએ. એન માઇનસ 1
એનની કિંમત આપણે બી લેશું 12, 12 માઇનસ 1, 12, 12 માંથી 1 જાય તો ગુણા 11 થશે, કૌંસ નીકળે એટલે 11 થશે, ગુણાકાર થશે, 12 માંથી 1 જાય તો 11, 12 ગુણા 11 કરો, 12 ગુણા 11, 0, 2 એકા 2, 1, 2 એકા 2, 1 એકા 1, ચાલો 2, 3 અને 1, તો કુલ કેટલા 132 થશે। તો જવાબ આપણનો આવી ગયો છે। આ પ્રકારનો દાખલો હોય તો ઓપ્શનમાં જ આપણે જવું, ઓપ્શનમાંથી જ જવાબ મળી જશે। તો આ જવાબ આપણનો આવી ગયો છે। ટાઈપ નંબર 4, ઉદાહરણ 1, 6 વ્યક્તિ અને 10 વ્યક્તિઓ વચ્ચે 2 ગ્રુપ એક મીટિંગમાં મળે છે તથા તેઓ એકબીજાને હાથ મિલાવે છે, તો કુલ કેટલી વાર હાથ મિલાવશે? અહીંયા 2 ગ્રુપ છે, 2 ગ્રુપ હોય તો કશું જ કરવાનું નહીં, ગુણાકાર કરી દેવા, સીધા ગુણાકાર કરી દેવા। છ વ્યક્તિનું આ ગ્રુપ છે અને આ 10 વ્યક્તિઓનું ગ્રુપ છે, તો એકબીજાને હાથ મુકાવશે, તો શું કરી દેવા? 6 ગુણ્યા 10, 6 ગુણ્યા 10 તો 60, આ આપનો જવાબ। 60 વખત હાથ મુકાવશે। ગ્રુપમાં હશે તો દરેક ગ્રુપના ગુણાકાર કરી દેવા, જવાબ આવી જશે। ચાલો ઉદાહરણ નંબર 2 લઈએ। ચાલો ઉદાહરણ નંબર 2, 4, 6 અને 8 વ્યક્તિઓના 3 ગ્રુપ છે। અહીંયા પણ ગ્રુપની વાત છે, 3 ગ્રુપ એક સ્થાન પર મળે છે, તેઓ એકબીજાને હાથ મિલાવે છે, તો તેઓ કુલ કેટલી વખત હાથ મિલાવ્યા હશે? ગ્રુપની વાત છે, ગ્રુપવાળો દાખલો હોય તો પહેલાં શું કરી દેવા? ગ્રુપ વાઇઝ નંબર લખી દેવા। ચાલો 3 ગ્રુપ છે, સૌથી પહેલાં આ ગ્રુપ અહીંયા હાથ મુકાવ્યો હશે અને અહીંયા હાથ મુકાવ્યો હશે, બરાબર। પછી આ બંને ગ્રુપ આ એકબીજાને 8 વાળાએ અહીંયા હાથ મુકાવ્યા હશે, તો આમ કુલ 4 ગુણ્યા 6 બરાબર, પછી 4 ગુણ્યા 8 આ લોકોએ હાથ મુકાવ્યા, પછી 8 ગુણ્યા 6 કાં તો 6 ગુણ્યા 8, 6 ગુણ્યા 8, 100 ચોક 24, 8 ચોક 32, 8 છંગ 48। ચાલો આ બધાનો સરવાળો કરી દઈએ। 8 2 10 14, 14 ને 4 વધી 1, 4 ને 3 7, 8 9 10, 104 વખત હાથ મુકાવ્યો હશે, આ આપણનો જવાબ। એકબીજાના ગુણાકાર કરી દેવા। જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે મિત્રો નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું, તો ચાલો મિત્રો, થેન્ક યુ।